તકલીફ એ છે કે આપણે બહારની પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે અને આપણું જે જૂનું છે બધું ત્યાં જઈ રહ્યું છે. આવું આપણે સરસ મજાનું ક્લાસિકલ મ્યુઝિક, મને આમ ગર્વ થાય કે આપણી ભારતીય સંસ્કૃતિમાં કેટલું સરસ મજાનું મૂળમાં આપણને મળ્યું છે, સંસ્કૃતિમાં આપણને મળ્યું, સંસ્કારમાં મળ્યું. આપણી ભારતની ભૂમિ ઉપર તકલીફ એ છે કે આપણે બહારની પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે અને આપણું જે જૂનું છે બધું ત્યાં જઈ રહ્યું છે. એ લોકો ક્લાસિકલ મ્યુઝિક પર ડાન્સ કરે છે. તમને ખબર છે એ લોકોના બ્રિટનમાં ને ઇંગ્લેન્ડના રોડ ઉપર હરે કૃષ્ણ 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 હરે હરે આમ કોઈ તબલા વગાડે, કોઈ પેટી વગાડે, કોઈ પીપુડી વગાડે, કોઈ ફ્લૂટ વગાડે અને આખા ઝૂંડમાં ઝૂંડ એ લોકો નીકળે. ઓલા ગોરિયા હોય ને એને હાથ પકડી નચાવે, બોલ બોલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, આવું નચાવે એ લોકો. અને આપણે રોડ ઉપર નીકળીએ તો ધમાધમ ને ધડાધડ, ઘરમાં પણ ઈ જ, બહાર પણ ઈ જ, લગ્નના પ્રસંગમાં પણ ઈ જ. એના કારણે આપણા મગજના તરંગો ઉછળે છે. હમણાં એક સભ્ય વાંચ્યું, આપણે સીબીનું હોમવર્ક કરતો મને સભ્ય વાંચ્યું, આપણા ત્યાં ઘણા બધા એક્સિડન્ટો રોડ ઉપર ફૂલ વોલ્યુમ અને પોપ અને રેપ સોંગના સાંભળવાના કારણે થઈ રહ્યા છે. હમણાં એક સુરતનો એક છોકરાએ 7 જણાને કચડી નાખ્યા. પ્રસંગ સાંભળ્યો ને તમે થોડા ટાઈમ પહેલાં. હમણાં પાછો બીજો પ્રસંગ ક્યાંક બન્યો. આવા ઘણા પ્રસંગો પેપરમાં છાપામાં ચડતા હોય છે. પોલીસે એની આખી ઇન્ક્વાયરી કરી. એનું આવા છોકરા જ્યારે 17-18 વર્ષનો છોકરો હોય અને હજી એને લાયસન્સ મળ્યું જ છે અને અંદર આખા ગાડીની અંદર યંગસ્ટર હોય, છોકરા છોકરીઓ હોય અને ફૂલ વોલ્યુમમાં, દરવાજા બંધ હોય, એસી ચાલુ હોય ને ફૂલ વોલ્યુમમાં, એ વોલ્યુમ ફૂલ હોવાના કારણે પ્લસ પાછા રેપ સોંગ, ધડ 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 ધડ, માથામાં એવા હથોડા વાગે, એ લોકોને તાન ચડે, એ લોકોને સુરા તાન ચડે. પછી એ લોકો સામે જોવે નહીં, કોઈ કૂતરું આવ્યું, કોઈ ગધેડું આવ્યું, કોઈ પશુ આવ્યું, કોઈ માણસ આવ્યા, એમાં માણસ રોડ ક્રોસ કરતાના દાડ કરીને ઉડાવી નાખ્યા અને એક પરિવારનો જુવાન જો દીકરો છીનવી ગયા. આ નશાથી ઓછું નથી, દારૂના નશાથી જેટલા એક્સિડન્ટ થાય છે એના કરતાં વધારે યંગસ્ટરોમાં આ ફૂલ વોલ્યુમ કરીને જે ગાડી ચલાવે છે એના કારણે થાય છે. તમે જાઓ તો ખરા રિસર્ચમાં તો ખબર પડે. તમારે હાથમાં તો ગૂગલ બાબત તમારા હાથમાં છે. તમે ગૂગલમાં સર્ચ કરો તો તમને આંકડા દેખાય કે કેટલા ફાસ્ટ મ્યુઝિકના નુકસાન છે.